સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે ભૂર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વેનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી થંવી સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તું ભાનુ જગનો સંદેશમાં વીરનો વિષમો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિતણો શોણે તને રસનિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિયાર સે સૌ તું રીઝતા શકલ જ્ઞાયક દેવરીજે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો લિંગણં નમો સિદ્ધાણં નમો અયરણં નમો વજ્રણં નમો લોઈશ્વશ્રવણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ ચત્તારી લોકોત્તમા અરિહંતા લોકોત્તમા સિદ્ધા લોકોત્તમા શાહો લોકોત્તમા કેવલી પંતો ધર્મ લોકોત્તમા ચત્તારી શરણ ભજામી અરિહંતે શરણ ભજામી સિદ્ધે શરણ ભજામી શાહો શરણ ભજામી કેવલી પંતો ધર્મ શરણ ભજામી ઓમ નમો અરિહંતાણમ. આચાર્ય અમરચંદ્ર દેવે 4 કળશની રચના કરી છે અને તે 4 કળશ દ્વારા પ્રમાણ અને નયોથી આત્માની શું સ્થિતિ છે એ વિશે તે અહીંયા સ્પષ્ટ કર્યું છે અને આપણે શું કરવું જોઈએ. પ્રમાણ અને નયોથી આત્માની આ વિશે શું સ્થિતિ છે અને આપણે શું કરવું જોઈએ. તો સૌથી પહેલો જે 16 નંબરનો શ્લોક છે તેમાં કીધું દર્શન જ્ઞાન ચારિત્રે સ્ત્રી તવા દેકત્વ સ્વયં મેચકડો મેચક કશ્યાપી સમમાત્મા પ્રમાણત. એટલે કે દ્રગ જ્ઞાન અને ચારિત્રથી મેચક કયો આ આત્મા બસ છે અમેચક તે સ્વયંથી આત્મા પરમાત્મા પરમાણથી મેચક અમેચક એક સમયે તે અહો જીનવર કથન આ મર્મભેદીને અલૌકિક ગ્રહો મર્મભેદીને અલૌકિકને ગ્રહો. 17 નંબરના શ્લોકમાં દર્શન જ્ઞાન ચારિત્રે સ્ત્રીવ પરિણતત્વ એકોડપી સ્ત્રી સ્વભાવત્વાદ વ્યવહારણે મેચક. એટલે કે છે આત્મા આ એક તોય જાણ નહીં વ્યવહારથી ત્રિરૂપતા ધારણ કરે સદજ્ઞાન દર્શન ચરણથી.
બસ એટલે મેચક કયો છે આત્મા જીન માર્ગમાં, નહીં જાણતો તે જગતજન, લાગે નહીં શન માર્ગમાં. 18 નંબરના શ્લોકમાં કીધું પરમાર્થે ને તું વ્યક્ત્વ જ્ઞાતૃત્વ જ્યોતિષે કક સર્વભાવાંતર ધ્વંસી સ્વભાવ ત્વાદે મેચક. એટલે કે મેચક કહ્યો છે આ આત્મા, મેચક કયો છે આત્મા આ, યદ્યપિ નય વ્યવહારથી, પણ તે નથી મેચક અમેચક, જાણતો પરમાર્થથી. પણ તે નથી મેચક પરંતુ અમેચક જાણતો પરમાર્થથી. છે પ્રગટ જ્ઞાયક જ્યોતિમય, તે એક છે ભૂતાર્થથી. છે શુદ્ધ એકાકાર, પરથી ભીન છે પરમાર્થથી. 19 નંબરના શ્લોકમાં આત્મનસિંત એ વાલમ મેચકા મેચક ત્વયોમ, દર્શન જ્ઞાન ચારિત્રે સાધ્ય સિદ્ધિન ચાન્યથા. એટલે કે મેચક અમેચક આત્માના ચિંતનથી લાભના બસ હો, હવે શો તે વિકલ્પો જેથી કંઈ પણ સાધ્યના. છે સાધ્ય સિદ્ધિ એક બસ સદજ્ઞાન દર્શન ચરણથી, પણ અન્ય કોઈ છે નહીં જેથી બચો સંસરણથી. એની આપણે શ્લોકની અંદર વાત જે થઈ હતી, એક પહેલો જે છે શ્લોક તેમાં પ્રમાણની અપેક્ષાએ વાત છે, બીજામાં વ્યવહાર, ત્રીજામાં નિશ્ચય અને ચોથામાં અવિકલ્પોથી બસ થાવ. તો કે પ્રમાણ દ્રષ્ટિથી જોઈએ તો આત્મા કેવો છે, એક સાથે એક અવસ્થાપણે પણ છે, એક અવસ્થાપણે અનેક અવસ્થાપણે. એક પ્રમાણ દ્રષ્ટિથી જોઈએ તો આત્મા શું છે, એક સાથે અનેક અવસ્થાએ મેચક પણ છે અને એક અવસ્થાએ તે કેવો છે, અમેચક પણ છે. કારણ કે આ આત્માને દર્શન જ્ઞાન ચારિત્રથી ત્રણપણો અનેકપણો પ્રાપ્ત થાય છે. મલિન કીધો તેને વ્યવહાર કીધો. ત્યાં ભેદની અપેક્ષાએ વાત છે. તો કે આત્માને દર્શન જ્ઞાન ચારિત્રથી ત્રણપણો અનેકપણો ત્યાં પ્રાપ્ત થાય છે અને તે સ્વયંપણે કેવો છે, એક છે. તો પ્રમાણમાં બંને પડખાથી વાત આવી. આત્મા એક સાથે અનેક અવસ્થાપણે મેચક પણ છે અને એક અવસ્થાપણે તે અમેચક પણ છે. તે નિર્મળ પણ છે અને તે મલિન પણ છે. યદ્યપિ આત્મા એક છે તો પણ વ્યવહાર દ્રષ્ટિથી જો જોવામાં આવે તો ત્રિસ્વભાવરૂપતાને કારણે તે અનેક છે, તે અનેકાકાર છે, તે મેચક છે. કેમ કે તે દર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રણ ભાવો રૂપે પરિણમે છે. કોણ પરિણમે છે? આત્મા. ત્રણ ભાવો રૂપે. અહીં બહારના વ્યવહારની તો વાત જ નથી, એને તો વ્યવહાર કીધો જ નથી. પરંતુ જે નિર્મલ વિતરાગી પર્યાય ઉત્પન્ન થઈ, એમાં જે દર્શન જ્ઞાન ચારિત્રના જે ભેદ છે, તે ભેદને અહીંયા વ્યવહાર કહેવામાં આવ્યો છે. કેમ કે દર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રણ ભાવો રૂપે તે પરિણમે છે. આપણે વ્યવહારની સાદી પરિભાષામાં શું આવે છે? ભેદ પડ્યો શો વ્યવહાર. તો વ્યવહાર નહીંથી આત્મા કેવો? અનેક રૂપે કહેવામાં આવ્યો. તેમ છતાં પરમાર્થી જો વિચાર કરીએ તો શુદ્ધ નિશ્ચય નહીંથી અથવા તો પરમ શુદ્ધ નિશ્ચય નહીંની અપેક્ષાએ જોઈએ તો કેવો છે? તે પ્રગટ જે આત્મા જે છે, પર્યાયમાં જે પ્રગટપણું થયું, તો તે પ્રગટ જ્ઞાયક જ્યોતિ માત્રથી આત્મા કેવો છે? એક જ છે. તે એક સ્વરૂપ જ છે, તે અભેદપણે છે, તે એક અવસ્થાપણે છે, તે નિર્મળ છે. કેમ કે તે સર્વ અન્ય દ્રવ્યોના સ્વભાવ તથા તેમના નિમિત્તથી થવાવાળા પોતાના વિભાવ ભાવ. શું કીધું? સર્વ અન્ય દ્રવ્યના સ્વભાવ અને તેમના નિમિત્તે પોતાની અંદર ઉત્પન્ન થતા જે વિભાવ ભાવ છે, એને દૂર કરવાનો એનો સ્વભાવ છે. કોનો? આત્માનો. તે કેવો છે? પ્રગટ જ્ઞાયક જ્યોતિ માત્રથી આત્મા છે. તે કેવો છે? એક છે, એક અવસ્થાપણે છે, તે અમેચક છે, તે નિર્મળ છે, તે પરમ શુદ્ધ નિશ્ચયનો વિષય છે. તે સર્વ અન્ય દ્રવ્યોનો સ્વભાવ અને તેના નિમિત્તે ઉત્પન્ન થતા પોતાના જે વિભાવ ભાવ છે એને દૂર કરવાનો એનો સ્વભાવ છે. ખરેખર એને દૂર નથી કરતો, પોતાની અંદર ઠરે છે તો તે ઉત્પન્ન નથી થતા વિભાવ ભાવ. પરંતુ અહીં તો સમજાવવા માટે શું કહે છે?
પોતાના વિભાવ ભાવોને દૂર કરવાનો તેનો સ્વભાવ છે. તેથી તે પરમાર્થિક કેવો છે? શુદ્ધ છે, એકાકાર છે અને અમેચક છે. નિશ્ચયની વાત આવી. આત્મા મેચક કીધો, ભેદરૂપે અનેકાકાર કીધો, મલિન કીધો, અથવા તો તે અમેચક છે, અભેદ છે. અમેચક છે, અભેદ છે, તે એકાકાર છે, તે શુદ્ધ છે, તે નિર્મળ છે. એ ચિંતાથી બસ થાવ. 19 નંબરના શ્લોકમાં શું કીધું? એ ચિંતાથી બસ થાવ. 16 નંબરમાં પ્રમાણની વાત કરી, 17 નંબરમાં વ્યવહારની વાત કરી, 18 નંબરમાં નિશ્ચયની વાત કરી અને 19 નંબરની અંદર કીધું કે આ ચિંતાથી બસ થાવ. આ પ્રકારના વધુ વિકલ્પોથી કોઈ લાભ નથી. કેમ કે સાધ્ય આત્માની સિદ્ધિ તો દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ભાવોથી જ થાય છે. સાધ્ય જે આત્મા છે એટલે પૂર્ણ દશાની પ્રાપ્તિ તે દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ભાવોથી જ થાય છે. અહીં એ પણ એક અપેક્ષાથી કહેવામાં આવ્યું, એ ભાવોથી થાય એટલે એના આશ્રય નહીં, પરંતુ એ ભાવો પોતાના પરમ પરિણામિક ભગવાન આત્માના આશ્રય ઉત્પન્ન થયા છે. એના લક્ષ્ય નિર્મળ પર્યે ઉત્પન્ન થઈ છે, તો એને ત્યાં પરંપરા કારણ કહેવામાં આવ્યું. તો અહીંયા સાધ્ય આત્માની સિદ્ધિ તો દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ભાવોથી થાય છે, બીજી રીતે નહીં. બીજો કોઈ રસ્તો નથી. આ નિયમ બતાવ્યું. આ રીતે આ કળશની અંદર એકાકાર, અનેકાકાર, નિર્મળ, મલિન, અમેચક, મેચક, અભેદ, ભેદ એ સંદર્ભમાં નિશ્ચય, વ્યવહાર અને પ્રમાણનો પક્ષ રજૂ કરીને આચાર્ય ભગવંતે આ વાત બતાવી છે. અને આ બધું જાણી લીધા પછી કે આ વિકલ્પમાં તો એ અટવા નહીં, બસ થાવ. તો એમાં આવી ચિંતાથી તું બસ થાવ, તો આ વિકલ્પમાં ન અટકાય. કેમ કે સાધ્યની સિદ્ધિ તો અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ એ વિકલ્પોથી પ્રાપ્ત થવાની નથી. કેમ કે સાધ્યની સિદ્ધિ એટલે કે અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ તે આ વિકલ્પોથી નથી પ્રાપ્ત થવાની. સાધ્યની સિદ્ધિ તો નિશ્ચયની એટલે કે પરમ શુદ્ધ નિશ્ચયનો વિષયભૂત જે પોતાનો ભગવાન આત્મા છે એના આશ્રયથી થવાની છે. પોતાના સ્વભાવના આશ્રય સાધ્યની સિદ્ધિ થાય છે. એટલે કે શુદ્ધિની ઉત્પત્તિ પણ સ્વભાવના આશ્રય થાય છે, શુદ્ધિની વૃદ્ધિ પણ સ્વભાવના આશ્રય થાય છે અને શુદ્ધિની પૂર્ણતા પણ સ્વભાવના આશ્રય થાય છે. આ રીતે આત્માના આશ્રયે ઉત્પન્ન થવાવાળા નિશ્ચય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એનાથી જ થવાની છે. એટલે કે આત્માના આશ્રયે ઉત્પન્ન થવાવાળા જે નિશ્ચય રત્નત્રય છે એ ત્રણ ભાવોથી તે સાધ્યની સિદ્ધિ બતાવવામાં આવી છે. એમાં આપણે ગઈ વખતે છેલ્લે પંડિત બનારસજી દાસજીનો આપણે એક એનો વાત નાટક સમયમાં જે બતાવી હતી તે લીધી હતી કે એક રૂપ આત્મ દરવ જ્ઞાન ચરણ દ્રઘટીન. શું કીધું? એક રૂપ આત્મ દ્રવ્ય એનું જ્ઞાન, દર્શન અને ચારિત્ર ત્રણ. જ્ઞાન ચરણ દ્રઘટીન. પહેલા શું કીધું? એક રૂપ આત્મ દરવ એટલે કે એક રૂપ આત્મદ્રવ્ય તેમાં જ્ઞાન ચરણ દ્રઘટીન ભેદ ભાવ પરિણામ શો વ્યવહારેશુ મલિનમ. ભેદભાવ એમાં ભેદ પડ્યો, વ્યવહાર કીધો તેને મલિન કીધો. યદ્યપિ સમલ વ્યવહાર શો પર્યસકતિ અનેક તદપિ નિયત નય દેખીએ શુદ્ધ નિરંજન એક. એક દેખીએ જાનીએ રમીએ રહી એક ઠોર સમલ વિમલ ન વિચારીએ યહે સિદ્ધિ નહીં ઓર. તો શું કીધું? અહીંયા દર્શન, જ્ઞાન, ચારિત્રના ભેદને પણ મલિનતા કહેવામાં આવી છે. રાગ, દ્વેષ આદિ વિભાવ ભાવની તો વાત જ નથી, પરંતુ પોતાની પર્યાય જે પોતાના સ્વભાવના આશ્રય ઉત્પન્ન થઈ છે નિર્મળ પર્યાય તેના એ ભેદને પણ અહીં મલિનતા કહેવામાં આવી છે. તેને અનેકાકાર હોવાથી તેને મેચક કહેવામાં આવી છે. જ્યાં શુદ્ધ નહીંનો વિષયમાં દર્શન, જ્ઞાન, ચારિત્રના ભેદને પણ મલિનતા કીધી હોય તો રાગ, દ્વેષ આદિની મલિનતાની તો વાત જ ક્યાં કરવાની. જ્યાં પરમ શુદ્ધ નહીંનો વિષય એની અંદર દર્શન, જ્ઞાન, ચારિત્રના ભેદને પણ મલિનતા કીધી હોય તો રાગ, દ્વેષ આદિ જે વિભાવ ભાવ ઉત્પન્ન થાય છે એ મલિનતાની તો વાત ક્યાં કરવાની રહી. એમાં પૂજ્ય ગુરુદેવશ્રીના શબ્દો પણ એમને પણ આ વાતમાં સ્પષ્ટ કરતા કીધું કે અહીંયા શરીર, મન, વાણી, શરીર, મન અને વાણી
અને વિકલ્પોની તો વાત જ નથી. અહીં શરીરની પણ વાત નથી, વાણીની પણ વાત નથી, ત્યાં મનની પણ વાત નથી અને વિકલ્પોની પણ વાત નથી. જેની છઠ્ઠી ગાથાની અંદર પ્રમત અપ્રમત પર્યાયોથી રહિત, પ્રમત અપ્રમત સમસ્ત પર્યાયોથી રહિત એક જ્ઞાયક ભાવરૂપ કીધું. છઠ્ઠી ગાથામાં પ્રમત અપ્રમત પર્યાયોથી રહિત એવો એક જ્ઞાયક ભાવરૂપ કયો છે. તે શુદ્ધતાની વાત છે. એ શુદ્ધ ચૈતન્ય ઘન જે પોતાનો ભગવાન આત્મા છે, એને દેખો તે નિશ્ચય, એને દેખો તે નિશ્ચય, તેને જાણવો તે નિશ્ચય, એની અંદર ઠરવું તે નિશ્ચય. શું કીધું? પ્રમત અપ્રમત પર્યાયોથી રહિત પોતાનો જે ભગવાન આત્મા એક નાયક ભાવરૂપે કીધો, એ શુદ્ધતાની વાત કરી. એવા શુદ્ધ ચૈતન્ય જ્ઞાન આત્માને દેખવો તે નિશ્ચય, તેને ત્રણ રૂપે પરિણમિત જાણવો તેને વ્યવહાર કીધું. નિશ્ચય કોને કીધો? નિશ્ચય કોને કીધો? કે પોતાના એક આત્માને જાણવો તે નિશ્ચય, શુદ્ધ ચૈતન્ય ઘન આત્માને જાણવો એટલે કે એને દેખવો તે નિશ્ચય, પરંતુ તેને જ ત્રણ રૂપે પરિણમિત જાણવો, એને ત્રણ રૂપે પરિણમિત થતો જાણવો, તેને અહીંયા વ્યવહાર કહેવામાં આવ્યું. અને બંનેને એક સાથે જાણવા તેને અહીંયા પ્રમાણ કહેવામાં આવ્યું. ફરી વાર શું કીધું? પૂજ્ય ગુરુદેવશ્રીએ છઠ્ઠી ગાથાનો આધાર આપીને કીધું. પહેલા તો વાત કરી શરીર, મન અને વાણી અને બધા પ્રકારના વિકલ્પો, એની તો અહીં વાત જ નથી. પરંતુ અહીંયા તો છઠ્ઠી ગાથામાં કીધેલો જે પ્રમત અપ્રમત, એ પ્રમત અપ્રમત ભાવોથી પણ રહિત, એટલે કે એની પર્યાયોથી પણ રહિત એવો જે પોતાનો ભગવાન આત્મા છે, તે એક જ્ઞાયક રૂપ એને કીધો. એ શુદ્ધતાની વાત છે. એવો પોતાનો શુદ્ધ ચૈતન્ય ઘન આત્માને દેખવો તેને નિશ્ચય કીધો. અને તેને ત્રણ ભાવો રૂપે પરિણમિત થતો જાણવો તેને અહીંયા વ્યવહાર કહેવામાં આવ્યું. અને બંનેને એક સાથે જાણવા તેને અહીંયા પ્રમાણ કહેવામાં આવ્યું. ત્રણ રૂપે પરિણમિત જાણવો તેને વ્યવહાર કીધો. એક શુદ્ધ ચૈતન્ય ઘન આત્માને દેખવો તેને નિશ્ચય કીધો. અને બંનેને એક સાથે જાણવા તેને અહીંયા પ્રમાણ કહેવામાં આવ્યું. આવો ભગવાન આત્મા, એની અંદર અનંત ગુણો ત્યાં વસે છે. એવા આત્માના વસવાવાળા અનંત ગુણો, તે અનંત ગુણોનો સ્વરૂપ એવો જે પોતાનો ભગવાન આત્મા છે, તે એક રૂપે છે. અને તેને દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પરિણમવાવાળો જોવો તેને આપણે વ્યવહાર કીધો. ત્રિકારી એક રૂપે જોઈએ તો નિશ્ચય, એક રૂપે દેખો તો નિશ્ચય, અને ત્રણ રૂપે જોવો તો વ્યવહાર. ભેદ પડ્યો માટે ત્યાં વ્યવહાર કીધો. અભેદથી જોવે તો અમેચક કીધો, તેને નિર્મલ કીધો. અને ભેદથી જોવો તો તેને મેચક કીધો અને તેને મલિન કીધો. એક રૂપે જોવો તો તે એકાકાર છે. અને તેને ગુણ રૂપે જોવો, ભેદ રૂપે જોવો તો કેવો છે? અનેકાકાર છે. આત્માના ગુણ ગુણીના ભેદથી, આત્માને ગુણ ગુણીના ભેદથી જોવો તો કેવો છે? તે અનેકાકાર છે. આત્માના ગુણ ગુણીના ભેદથી જોવો તો તે અનેકાકાર છે, તે વ્યવહાર છે, તે મલિન છે, તે આશ્રય કરવા લાયક નથી. ત્રણ પ્રકારના દર્શન જ્ઞાન ચારિત્રના જે પરિણામ છે, એ પરિણામ પણ આશ્રય કરવા લાયક નથી. નિર્મલ પરિણામ છે, એ પણ આશ્રય કરવા લાયક નથી. કેમ? તો કે પરિણામ તો એક સમયના હોય છે, બીજા સમયે એનો વ્યય થાય છે. હવે જેનો વ્યય થાય એ કેવી રીતે એનો આશ્રય કેવી રીતે કરી શકાય? એમાંથી સદભાવની પ્રાપ્તિ કેવી રીતે થાય? માટે તે આશ્રય કરવા લાયક નથી. તેનો તો બીજા સમયે નાશ થાય છે, પર્યાયનો વ્યય થાય છે. આત્માને જે અમેચક કીધો છે, તે નિર્મલપણા, એકપણા, શુદ્ધપણાની આદિ એ બધાની અપેક્ષાએ તેને શું કીધો? અમેચક કીધો છે. અહીંયા વિકલ્પ રહિત નિર્મળતાની વાત કરી છે. અને પર્યાયોમાં જ નિશ્ચય મોક્ષ માર્ગનું ત્રણ રૂપે પરિણામ, અંદર પોતાની પર્યાયમાં જ નિશ્ચય મોક્ષ માર્ગનું ત્રણ રૂપે પરિણામ, તેમાં એક પ્રતીતિ રૂપે ભાવ, એક જાણવા રૂપે ભાવ અને એક ઠરવા રૂપે ભાવ. ત્રણ ભાવ. એક પ્રતીતિ રૂપે ભાવ એટલે શ્રદ્ધા, એક જાણવા રૂપે ભાવ એટલે કે જ્ઞાન, અને એક ઠરવા રૂપે ભાવ એટલે કે ચારિત્ર એટલે કે સ્થિરતા રૂપે ભાવ. એવા ત્રણ સ્વભાવ ભિન્ન ભિન્ન કયા છે? ત્રણ છે માટે તેને અનેકાકાર કીધું, તેને મેચક કીધું, તેને મલિન કીધું, તેને વ્યવહાર કીધું, તેને ભેદ કીધો. આવા ત્રણપણાનું લક્ષ
કરવું તેને અશુદ્ધતા છે કીધી. આ ત્રણપણાનું લક્ષ્ય તે અશુદ્ધતા અને ત્રિકારી એકાકારનું લક્ષ્ય તે શુદ્ધતા. ત્રણપણાનું લક્ષ્ય તે અશુદ્ધતા અને એક એકાકારી એવો જે પોતાનો એક ભગવાન આત્મા એ ત્રિકારી એકાકારનું લક્ષ્ય તેને ત્યાં શુદ્ધતા કહેવામાં આવી. સાધ્ય એટલે કે મોક્ષ પર્યાયની પ્રાપ્તિ એટલે કે પૂર્ણ પર્યાયની પ્રાપ્તિ તો દર્શન જ્ઞાન ચારિત્રથી જ છે. જો અહીં સમજવા જેવું છે શું કીધું? દર્શન જ્ઞાન ચારિત્રથી જ મોક્ષની પ્રાપ્તિ કીધી. તો એનો અર્થ એમ નથી કે પર્યાયથી પર્યાયની પ્રાપ્તિ થાય છે, એમ નથી. દર્શન જ્ઞાન ચારિત્રની જ પ્રાપ્તિ કેમ કીધી? કે દર્શન જ્ઞાન ચારિત્ર સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર પૂર્વક જીવ પૂર્ણ દશા પ્રાપ્ત કરે છે. પરંતુ તે શુદ્ધિની ઉત્પત્તિ પણ સ્વભાવના આશ્રય થઈ છે, તેની વૃદ્ધિ પણ સ્વભાવના આશ્રય થશે અને તે પૂર્ણતા એટલે કે સાધ્યની સિદ્ધિ પણ સ્વભાવના આશ્રય થશે. માટે શું કીધું કે મોક્ષ પર્યાયની પ્રાપ્તિ તો દર્શન જ્ઞાન ચારિત્રથી છે. ત્રણ ભેદ કરીને ખરેખર તો એક આત્મા ત્રણ ભાવ રૂપે પરિણમે. આત્મા પોતે પરિણમે છે, આત્મા પોતે ત્રણ ભાવો રૂપે પરિણમે છે. ત્રણ ભેદ કરીને સમજાવવામાં આવ્યો છે. આશ્રય તો કોનો છે? સેવાજીવો કોણ છે? તો એક પોતાનો ભગવાન આત્મા આશ્રય કરવા લાયક, તો એક પોતાનો પરમ આશ્રય કરવા યોગ્ય ઉપાદેય એક પોતાનો જે તત્વ છે તે જ એક આશ્રય કરવા યોગ્ય છે. તો અહીં વ્યવહારી લોકોને પર્યાયના ભેદથી સમજાયું છે, કેમ કે લોકો સીધું નહીં સમજી શકે. આચાર્ય જાણતા હતા લોકોને આ કારમાં લોકોના ભાવોને, તો તેમને પર્યાયના ભેદથી એમને વ્યવહારી લોકોને પર્યાયના ભેદથી સમજાયું છે. કારણ કે જગત જન ભેદ વિના સમજી શકતા નથી. સીધી વસ્તુ છે. ભાવલિંગી મુનિરાજ એ બેઠા હોય, પોતાના મસ્તમાં શુદ્ધ ઉપયોગમાં હોય, પોતાના સ્વભાવમાં સ્થિર હોય, આનંદનો ભોગવટો કરતા હોય અને તે પોતાના સ્વભાવથી ચ્યુત થઈને પોતાની પુરુષાર્થની નબળાઈને કારણે છઠ્ઠા ગુણસ્થાનમાં આવે. ભાવલિંગી મુનિરાજની વાત છે. છઠ્ઠા ગુણસ્થાનમાં આવે તો એમને ઉપદેશ દેવાનો વિકલ્પ પણ થાય છે, આહાર દેવાનો વિકલ્પ પણ થાય છે, બહાર ભાવનાનું ચિંતન કરવાનો પણ વિકલ્પ થાય છે, શાસ્ત્રો લખવાનો પણ વિકલ્પ થાય છે, વિહાર કરવાનો પણ વિકલ્પ થાય છે. કોઈ વાર અપ્રયોજનભૂત બાબતમાં કંઈ એમને પ્રશ્નો થાય તો ભગવાનના સમોસરણમાં જવાનો પણ વિકલ્પ થાય છે. કોઈ મુનિરાજને તેમને એ ક્યાંથી પૂતલું નીકળે છે? બોલો, સમાધાન કરવા માટે પૂતલું ક્યાંથી નીકળે છે? ડાબા હાથે જમણા હાથે ક્યાંથી નીકળે છે? હું એટલે જ બોલ્યો બે નામ, કદાચ ત્રીજું પણ હોઈ શકે. ડાબું ને જમણું તો બીજી વસ્તુ છે. શુભ અને અશુભ સમુદ્ર ઘાટની વાત આવે છે. મસ્તકમાંથી નીકળે છે સફેદ પૂતલું, મસ્તકમાંથી નીકળે છે. ક્યાંથી નીકળે છે? મસ્તકમાંથી નીકળે છે. તો એ મસ્તકમાંથી જે પૂતલું નીકળે છે અપ્રયોજનભૂત બાબતની શંકા એમાં સમાધાન કરવા માટે કોઈ પ્રશ્ન થયા અથવા તો ભગવાનના દર્શન કરવાનો પણ વિકલ્પ આવે. અહીં તો આપણે વાત છે કે એમને વિકલ્પ આવ્યો, આચાર્ય ભગવંતને વિકલ્પ આવ્યો, તો એ શાસ્ત્રોની રચના કરે છે, એમને વિકલ્પ આવ્યો ઉપદેશ દેવાનો. હવે એટલું બોલે આત્મા, એટલું જ બોલે તો કેવી રીતે આપણે સમજી શકશું? આત્મા પછીની જે કંઈ પણ વાત છે બધો વ્યવહાર થઈ ગયો. આત્મા પછી જે કંઈ પણ વાત છે ભેદ પડ્યો, માટે તે વ્યવહાર થઈ ગયો. તો માટે વ્યવહારથી સમજાવવું પડે છે. માટે તો આપણે નહીંમાં જ્યારે સમજ્યા હતા ને ત્યારે જ પહેલી વસ્તુ હતી, જો વ્યવહાર નહીંને નિષેધ કરશું, વ્યવહાર નહીંનો નિષેધ કરશું તો ઉપદેશની ભૂમિકા નહીં રહે. એ ઉપદેશની ભૂમિકા નહીં રહે તો નિશ્ચય નહીંનો નિષેધ કરશું તો તત્વનો લોપ થશે, અહીં તીર્થનો નિષેધ થશે. બધો વ્યવહાર છે ને. અહીં એટલા માટે કીધું કે એને ભેદથી સમજાવવું પડે છે. જગત જન ભેદ વિના સમજી શકતા નથી. સેવા ત્રણની નથી કરવાની, એટલે કે આશ્રય ત્રણનો નથી કરવાનો, પરંતુ એક પરમ આશ્રય કરવા યોગ્ય ઉપાદેય પોતાનો પરમ પરિણામિક ભગવાન આત્મા જે તત્વ છે તેનો જ એક આશ્રય કરવા જેવો છે અને સેવા પણ એની જ કરવા જેવી છે.
દર્શન જ્ઞાન ચારિત્રથી જ સિદ્ધિ છે એમ કહીને શું કર્યું કે આ અન્ય દ્રવ્યનો ત્યાં નિષેધ કર્યો. પોતાની જે વિતરાગી પર્યાય છે એનાથી જ સિદ્ધિ કીધી. પરંપરા કારણની અપેક્ષાએ એનાથી શું બીજું પણ સિદ્ધ થયું કે અન્ય દ્રવ્યનો નિષેધ કર્યો છે. અન્ય દ્રવ્યમાં શું આવે? સાચા દેવગુરુ શાસ્ત્ર આવી ગયા, અરિહંત ભગવાન આવી ગયા, પૂજ્ય ગુરુદેવશ્રી આવી ગયા, જ્ઞાની પુરુષો આવી ગયા, બધા અન્ય દ્રવ્યમાં જાય છે. એ અન્ય દ્રવ્યનો નિષેધ કર્યો. અમરચંદ્ર આચાર્ય દેવે પોતાનો નિષેધ કર્યો. એ પણ એક આચાર્ય ભગવંત હતા, તો એ પણ એક જ્ઞાની પુરુષ હતા. તો કે અન્ય દ્રવ્યમાં ગયા. મારા દ્રવ્ય માટે તે અન્ય દ્રવ્યમાં ગયા, પરંતુ નિમિત્ત તો તે જ બનશે. નિમિત્ત તેમના જેવા જ્ઞાની પુરુષો જ મળશે. આપણે આગળ આત્મસિદ્ધિમાં પણ આ વાત ચાલી ગઈ, એનો ઉપકાર આપણે ભૂલી શકતા નથી. તો કે અહીંયા અન્ય દ્રવ્યનો નિષેધ કર્યો એટલે પદ્રવ્યનો નિષેધ કર્યો. શાસ્ત્ર પણ પદ્રવ્યમાં જાય છે, એને પરલક્ષી જ્ઞાન કીધું. શાસ્ત્રના જ્ઞાનને પરલક્ષી જ્ઞાન કીધું. એનાથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય માટે અહીં કહે છે દર્શન જ્ઞાન ચારિત્રથી સિદ્ધિ છે એમ કહીને અન્ય દ્રવ્યનો નિષેધ કર્યો છે. અહીંયા પોતાના સ્વદ્રવ્યનો જ આશ્રય કરવાની વાત બતાવી છે. અન્ય દ્રવ્યનો સહારો નથી, પોતાના સ્વદ્રવ્યનો સહારો છે, એનો જ આધાર છે. પરદ્રવ્ય રૂપ દેવગુરુ શાસ્ત્ર અથવા તેમના ભક્તિના વિકલ્પનો પણ મોક્ષ માર્ગમાં સહારો નથી. દેવગુરુ શાસ્ત્રનો સહારો નથી, તેમના ભક્તિના વિકલ્પનો પણ મોક્ષ માર્ગમાં સહારો નથી. કેમ કે દ્રવ્ય પોતે જ અસહાય છે, એને કોઈના સહાયની જરૂર નથી. તો આ કથનથી વસ્તુ સ્થિતિ સંપૂર્ણપણે ક્લિયર થઈ જાય છે કે સાધ્યની સિદ્ધિ તો એક પોતાનો શુદ્ધનીનો જે વિષયભૂત પોતાનો જે ભગવાન આત્મા છે એના આશ્રય થાય છે. એના આશ્રય ઉત્પન્ન થતા દર્શન જ્ઞાન ચારિત્રના પરિણમનથી જ થવાની છે. સાધ્યની સિદ્ધિ તો એકમાત્ર પોતાનો જે પરમ પ્રણામિક ભગવાન આત્મા કે જે શુદ્ધનીનો વિષય છે એના આશ્રય ઉત્પન્ન થતા શુદ્ધિ એટલે કે નિશ્ચય રત્નત્રય એ પરિણામથી જ એ સાધ્યની સિદ્ધિ થવાની છે. અન્ય દેહાદિની ક્રિયાથી કોઈ પણ પ્રકારની દેહાદિની ક્રિયા લો, કોઈ પણ ભક્તિ લો, પૂજા લો, અભિષેક લો, સ્વાધ્યાય લો, કોઈ પણ દેહાદિની ક્રિયા અથવા તો કોઈ પણ પ્રકારના શુભ રાગ રૂપે જે પરિણમન છે એનાથી સાધ્યની સિદ્ધિ 3 કારમાં થતી નથી. તમે ગમે એટલા શાસ્ત્રો વાંચો, 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન કરો, પરંતુ સ્વના લક્ષ્ય ન કર્યું તો બધું નિરર્થક છે. એને વ્યભિચારિણી કીધું છે. કોઈ પણ શાસ્ત્રનો સ્વાધ્યાય સ્વના લક્ષ્ય થવો જોઈએ, એમાં સ્વનો મહિમા હોવો જોઈએ. બાકી તો ખાલી આપણે પન્ના ફેરવી છીએ. તો કે અહીંયા દેહાદિની ક્રિયા શુભ રાગી રૂપ પરિણમનથી સાધ્યની સિદ્ધિ 3 કાળની અંદર થતી નથી. તેથી જે લોકોને આત્માની પ્રાપ્તિ કરી, પોતાનું આત્માનું કલ્યાણ કરવું છે, જેને સ્વભાવની અંદર ઠરવું છે, જેને સુખનો ભોગવટો કરવો છે, જેને આનંદનો ભોગવટો કરવો છે, જેને શાંત પ્રસન્ન ચિત્ત જેને પ્રાપ્ત કરવું છે, તો કે જે લોકોને આત્મકલ્યાણ કરવું છે અને જેને પોતાને ભવ સમુદ્રમાંથી ડૂબતા બચાવવા છે, જેને સંસારના પરિભ્રમણથી થાક લાગ્યો છે, જેને અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ કરવી છે, જેને સર્વજ્ઞતાની પ્રાપ્તિ કરવી છે, જેને આ બધી વસ્તુ કરવી છે, તેઓએ પોતાનો જે ત્રિકારી ભગવાન આત્મા છે એને જાણવો જરૂરી છે. એને જાણે, ઓળખે અને એમાં ઠરવું. એને જાણીને ઓળખીને એમાં ઠરવાની વાત બતાવી છે. હવે આપણે ઓળખતા જ નથી, જાણતા જ નથી, તો ઠરશું ક્યાં? તો કે જાણી ઓળખીને તેમાં જ ઠરી જાય, એની અંદર જ રમણ કરે, એટલે કે ચારિત્રની વાત કરી, એ જ સુખી થવાનો એકમાત્ર ઉપાય છે. તો અંદર છેલ્લે કીધું ને, મમલ સમલ વિમલ ન વિચારીએ એ હે સિદ્ધિ નહીં હોર. એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. સુખી થવાનો તો આ એકમાત્ર રસ્તો છે. તો અહીં ટીકાની અંદર એક બીજી વસ્તુ પણ ધ્યાન ખેંચવા જેવી હતી કે દર્શનનો અર્થ આપણે ગઈ વખતે થોડું લઈ લીધું હતું. સર્વત્ર દર્શનનો અર્થ શ્રદ્ધાન, પ્રતીતિ, પોતાપણું, એકત્વ, મમત્વ કરવામાં આવે છે. બધી જગ્યાએ દર્શનનો અર્થ કરસ ટીકાની અંદર અહીં વાત જે બતાવવામાં આવી છે, તો એમાં શ્રદ્ધાન એટલે કે પ્રતીતિ, પોતાપણું, એની એકત્વ, મમત્વ કરવામાં આવે છે. જ્ઞાનનો અર્થ જાણવું કર્યો છે, ચારિત્રનો અર્થ ઠરવું કર્યો છે, વિતરાગરૂપી પરિણમનનું કરવું,
શાંત રહેવું એમ એનો અર્થ કરવામાં આવ્યો છે. સામાન્ય રૂપે અર્થગ્રાહક શક્તિનું નામ દર્શન કીધું. સામાન્ય રૂપે અર્થગ્રાહક શક્તિનું નામ દર્શન કીધું. વિશેષ રૂપે સામાન્ય દર્શનમાં જાય છે એટલે કે ભેદ પાડ્યા વિના દેખે છે. વિશેષ એટલે કે ભેદ પાડીને જાણે છે. તો વિશેષ રૂપે અર્થગ્રાહક શક્તિનું નામ જ્ઞાન કીધું અને શુદ્ધત્વ શક્તિનું નામ ચારિત્ર કીધું. આ કથનમાં દર્શનને દર્શન ગુણની પર્યાયના રૂપમાં ગ્રહણ કરવામાં આવ્યું. અહીં દર્શન ગુણની પર્યાયના રૂપમાં ગ્રહણ કરવામાં આવ્યું. આગળ આપણે પ્રતીતિ એટલે કે શ્રદ્ધાની વાત બતાવી. અન્ય જગ્યાએ તેને શ્રદ્ધા ગુણની પર્યાયના રૂપમાં ગ્રહણ કરવામાં આવ્યો છે. તો આ 16, 17, 18 અને 19 ચાર જે શ્લોક છે તેની અંદર ભગવાન આત્માને પહેલા પ્રમાણની દ્રષ્ટિથી, બીજું વ્યવહારથી, ત્રીજું નિશ્ચયથી અને ચોથું આ બધા પ્રકારના વિકલ્પોથી બસ થાઓ. બસ હવે મારે મારા આત્મામાં ઠરવું છે તે વાત ત્યાં બતાવવામાં આવી છે. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોમાં આ વાતને વિશેષ ખુલાસો આપીને તેમને સમજાવ્યું છે. તેની અંદર છેલ્લે આપણે લીધું હતું કે ભેદ દ્રષ્ટિને ગૌણ કરીને અભેદ દ્રષ્ટિથી જોવામાં આવે. ભેદ દ્રષ્ટિથી પર્યાયોને ગૌણ કરી છે. ભેદ દ્રષ્ટિ જે છે પર્યાય દ્રષ્ટિ છે એ ભેદ દ્રષ્ટિને ગૌણ કરી એટલે કે પર્યાય દ્રષ્ટિને ગૌણ કરી, પર્યાયોને ગૌણ કરી. પર્યાયને અભાવ કીધો પણ કઈ અપેક્ષાએ? ગૌણની અપેક્ષાએ. પરંતુ આપણે એને પર્યાયને અભાવ એટલે પર્યાય નથી એમ નથી. પર્યાયનું પર્યાય તરીકે અસ્તિત્વ છે. તો ભેદ દ્રષ્ટિને ગૌણ કરીને એને અભેદ દ્રષ્ટિથી જોવામાં આવે તો આત્મા કેવો છે? એકાકાર જ છે. અભેદ દ્રષ્ટિથી જુઓ તો આત્મા એક સ્વરૂપે છે, એક ભાવ સ્વરૂપે છે. અને તેને ભેદ દ્રષ્ટિથી જુઓ તો દર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રણ ભાવો રૂપે તે પરિણમતો જોવામાં આવે છે. તો પર્યાયમાં જે દર્શન જ્ઞાન ચારિત્ર જે ઉત્પન્ન થયા સાચા એ ભેદ છે, પર્યાય છે. માટે તેને ત્યાં મલિન કીધું, તેને ત્યાં મેચક કીધું. એ ભેદ તો પણ એ ભેદને ગૌણ કરીને એટલે કે ભેદથી લક્ષ્ય છોડાવવા માટે એને ગૌણ કર્યું. કોઈ પણ વસ્તુને ગૌણ કર્યું એટલે કે ત્યાંથી લક્ષ્ય છોડાવીને ગૌણ કરીને પર્યાયનો અભાવ કીધો. પણ એ ખરેખર પર્યાયનો અભાવ નથી, તે ગૌણ છે. ત્યાંથી લક્ષ્ય છોડાવવા માટેની વાત છે. જીવ બહારથી તો બચે છે, બહારથી તો પોતાનો સેજ પણ પુરુષાર્થ હોય ને એને કોઈ વચન એને મળી જાય ભાવ વચન સાંભળવા તો પરદ્રવ્યથી તો કદાચ છૂટી જાય કદાચ, પરંતુ તે પર્યાયની સન્મુખતાથી છૂટતો નથી. પર્યાયમાં આવીને ઊભો રહી જાય છે. પર્યાય જેટલું પોતાના અસ્તિત્વને તે માની લે છે. આપણે પણ આપણે આ જે પર્યાય મનુષ્ય પર્યાય છે એટલું જ આપણું અસ્તિત્વને આપણે માનીએ. એના પ્રત્યે કેટલો રાગ છે, એના પ્રત્યે કેટલો દ્વેષ છે. જીવ ત્યાં આવીને અટકી જાય છે. માટે એમ કીધું તેનું લક્ષ્ય છોડાવવા માટે તેને ગૌણ કરીને ભેદ દ્રષ્ટિને ગૌણ કરીને અભેદ દ્રષ્ટિથી જોવામાં આવે તો આત્મા એકાકાર છે. ભગવાન આત્મા ધ્રુવબીમ જે છે અનાદિ અનંત એક રૂપ એક સ્વરૂપે જોવામાં આવે. આત્મા એ તો કેવો છે? એકાકાર જ છે. વસ્તુ તો એક આકાર છે. વસ્તુ શું છે? એક આકાર છે, એક સ્વરૂપે છે કે જે શુદ્ધ નિશ્ચયનો વિષય છે. તે જ અમેચક છે. તેને જ અમેચક, તેને જ નિર્મલ કીધું, એને જ અભેદ કીધું. તે કેવું છે? એક છે. પરંતુ આપણે તો આ વસ્તુ બધી નવી લાગે છે. આપણે તેમ કે આના કરતાં તો સારું પૂજા કરી લો, અર્ઘમ નિર્વો પામી તિશા. એક થાળીમાંથી બીજી થાળીમાં આપણે અર્ઘનો સ્થાપના નિક્ષેપ કરી છે. આ થાળીમાંથી આ થાળીમાં અર્ઘને ચડાવી છે. કોઈ પૂજા કરે, ધ્યાન પણ ક્યાંય હોય, શ્લોક બોલે અને અર્ઘમ નિર્વો પામીતી કે તો સ્વયં બધા હાથ પણ તે રીતે ચાલે છે. કેમ કે ક્રિયામાં જ એટલી બધી રુચિ છે. આપણે શ્લોકનો અર્થને પણ સમજવાનો પ્રયત્ન કરતા નથી. અને જો અર્થને સમજી એ શ્લોકના પણ એક અર્થને એમાં કહેલા જ્ઞાનીઓના મર્મને સમજી તો પણ આપણું કલ્યાણ થઈ જાય છે. પરંતુ આપણે ક્રિયા પણ શું કરી છે? સાચી નથી કરતા. તો કે ક્રિયાનો ફરતો નથી, એમાં ધર્મ નથી. પરંતુ આપણને સરળ લાગે છે એટલે આપણે તે બાજુ કહે આટલું તો કરીએ ને એમ કહીને સંતોષ માનીને બેસી રહી છે. પરંતુ તે ખરેખર પોતાના સ્વભાવની હિંસા કરી રહ્યા છે. કેમ કે પોતાના સ્વભાવનું લક્ષણ નથી કરવું, એનો મહિમા નથી કરવો.
તો કે ભગવાન આત્મા તો એક સ્વરૂપે બિરાજમાન છે, એનો આશ્રય કરવો તે જ કરવું. બીજું કંઈ કરવાની ના પડી, કરવા જેવું તો એક જ કાર્ય છે. માટે તો પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષોને સાચા ગુરુ કીધા, તું તારા આત્મા સામે જો. અમૃતચંદ્ર આચાર્ય દેવ, કુનકુન આચાર્ય દેવ, બધા જ્ઞાની પુરુષોએ શું કીધું? અમારી સામે ન જો, અમારી સામે જોઈશ ત્યાં સુધી તને તારા આત્માની પ્રાપ્તિ નહીં થાય. તું તારા સ્વભાવ સામે જો, તો તને તારા આત્માની પ્રાપ્તિ થશે. તો કે કરવા જેવું તો શું છે? જે પોતાનો ભગવાન આત્મા એક સ્વરૂપે જે બિરાજમાન છે, જે અભેદ સ્વરૂપે જે બિરાજમાન છે, એનો આશ્રય કરવો એ જ કરવા જેવું છે. બાકી કાંઈ કરવા જેવું નથી. આપણે કહીને ઘણા એમ કે શું કરો છો? કાંઈ નથી કરતા. તો કે કાંઈ ન કરવું, કાંઈક કરવું છે, અમે કાંઈક કરી છીએ, એ જ મોટા મોટી ભૂલ છે. આપણે કંઈ જ કરી શકતા નથી, કંઈ જ કરતા નથી. બસ એક જ્ઞાતા દ્રષ્ટા બનીને ક્ષમતા ભાવ ધારણ કરીને પોતાના સ્વભાવનો આશ્રય કરી રહ્યા છીએ. તો કરવા જેવું તો મનુષ્ય પર્યાયમાં આ એક જ પ્રયોજનભૂત કાર્ય છે, એ જ કરવા લાયક છે, અને એ જ જીવનું કર્તવ્ય છે. વ્યવહાર વિકલ્પ તો કરવા જેવા જ નથી. વ્યવહારનો આશ્રય કરવા જેવો નથી, વિકલ્પ પણ કરવાને લાયક જ નથી. વ્યવહાર વિકલ્પ તો કરવા લાયક જ છે નહીં. પરંતુ જે નિશ્ચય રત્નત્રય, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર જે થયું, એ પણ નિશ્ચય સ્વભાવના આશ્રય, એનો પણ આશ્રય કરવા યોગ્ય નથી. બહારના રાગદ્વેષ આદિની તો વાત નથી, વિકલ્પો ઉત્પન્ન થાય એની પણ વાત નથી, એ પણ કરવા લાયક નથી. પરંતુ જે નિશ્ચય એટલે કે જે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર જે સ્વભાવના આશ્રય ઉત્પન્ન થયા, એનો પણ આશ્રય કરવા લાયક નથી. કેમ કે ત્રણપણું થયું ને, એટલે કે વ્યવહાર થયો ને, તો વ્યવહારનો આશ્રય કરવાથી નિશ્ચયની પ્રાપ્તિ નહીં થાય. વ્યવહારના નિષેધમાં જ એની અંદર સામર્થ્યતા છે. એ જ એની વ્યવહારનો નિષેધ કોણ કરે છે? નિશ્ચય કરે છે. વ્યવહાર નિષેધ્ય છે, નિશ્ચય નિષેધક છે. તો વ્યવહારનો નિષેધ થવામાં જ તે તેના માટે યોગ્ય છે. તો કે એ ત્રણ બોલ છે. પરિણમનમાં ત્રણ બોલ કીધા, જ્ઞાન, દર્શન, ચારિત્ર. તો એ વ્યવહાર થઈ ગયો, ભેદ થઈ ગયો, મેચક થઈ ગયો, મલિન થઈ ગયો, અનેકાકાર થઈ ગયો. તો એ અનેકાકારના લક્ષમાં એકાકારમાંથી ઉત્પન્ન થનારી પર્યાય કઈ રીતે ઉત્પન્ન થશે? શું કીધું? પરિણમનમાં ત્રણ બોલ થઈ ગયા, એટલે વ્યવહાર કીધો, ભેદ કીધો, મલિન કીધો, અનેકાકાર કીધો. એ અનેકાકારના લક્ષમાં એકાકારમાંથી ઉત્પન્ન થતી પર્યાય, ઉત્પન્ન થનારી પર્યાય કઈ રીતે ઉત્પન્ન થશે? લક્ષ અનેકાકારનું કરવું છે, પર્યાય ઉપર દ્રષ્ટિ કરવી છે, અને જે એકાકાર દ્રવ્યમાંથી ઉત્પન્ન થનારી નિર્મળ પર્યાય કઈ રીતે ઉત્પન્ન થશે? માટે કહેશે આ માર્ગ આકરો લાગે, પરંતુ પૂજ્ય ગુરુદેવશ્રીનું એક વાક્ય હતું, હરિનો માર્ગ છે શુરાનો, કાયરના નહીં કામ. હરિનો એટલે કે ભગવાન આત્મા, એ માર્ગ છે શુરાનો, તે કાયરનો નથી, એનું અહીં કામ નથી. તો કે ભગવાન આત્મા એક સમયમાં કેવો છે? પૂર્ણ સ્વરૂપે છે. એવો અભેદ સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકના તીર્થંકરે જોયો છે. એવા આત્માને અંદરમાં પકડીને એનો આશ્રય કરીને એની અંદર એકાકાર થવું, એનું નામ જ અહીંયા મોક્ષ માર્ગ કહેવામાં આવ્યું. આત્માને પ્રમાણ નહીંથી મેચક અમેચક કીધો. આત્માને પ્રમાણ નહીંથી મેચક અને અમેચક કયો. મેચક એટલે વ્યવહાર, અને અમેચક એટલે નિશ્ચય. અભેદ અને ભેદ, એ બધા પ્રકારની જે ચિંતા છે ને, એ ચિંતાને મટાડી દે. બસ એ બધા પ્રકારના વિકલ્પોથી હવે તો આરામ કર. એ ચિંતાને મટાડીને જેમ સાધ્યની સિદ્ધિ થાય તેમ કરવું, એમ હવે આચાર્ય ભગવંત કહે છે. બસ થાવ, હવે બધા પ્રકારના વિકલ્પોથી બસ થાવ. તો માટે કહે છે ચિંતાને મટાડીને જેમ સાધ્યની સિદ્ધિ થાય તેમ કરવું. જાણવામાં ભલે બે પ્રકાર હોય, પણ વસ્તુમાં એકાકાર થવું, એ જ મોક્ષનો માર્ગ. મોક્ષ માર્ગ તો એક જ છે, નિશ્ચય મોક્ષ માર્ગ. જાણવામાં ભલે બે ભેદ કીધા, નિશ્ચય મોક્ષ માર્ગ અને વ્યવહાર મોક્ષ માર્ગ. મોક્ષ માર્ગ બે પ્રકારના નથી, એ તો એક જ છે. તો જાણવામાં ભલે બે પ્રકાર હોય, પણ વસ્તુમાં એકાકાર થવું, એ જ મોક્ષનો માર્ગ છે. તો 19 નંબરની ગાથામાં શું કીધું? આત્મ નશ્ચિંતય વાલમ મેચકા મેચકત્વયો દર્શન જ્ઞાન ચારિત્રે સાધ્ય સિદ્ધિ ન સાન્યથા.
તો અહીંયા મોક્ષ માર્ગને એક કીધો. મેચક આત્મા કેવો છે? મેચક છે, ભેદરૂપ છે, અનેકાકાર છે. વ્યવહારની અપેક્ષાએ તે આત્માની પર્યાયમાં સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રથી મેં એને મેચક કીધો, એને ભેદરૂપ કીધો, એને અનેકાકાર કીધો, એને વ્યવહાર કીધો, તેને મલિન કીધો, અને જે અમેચક છે તે અભેદ રૂપે એકાકાર છે તેને નિશ્ચય કીધો, તેને નિર્મલ કીધો, તેને અભેદ કીધો. તો બનારસી દાસજીનું એક આપણે છેલ્લી લીટી જોઈ હતી. એક દેખીએ જાણીએ રમી રહીએ એક ઠોર, શમલ વિમલ ન વિચારીએ એ સિદ્ધિ નહીં ઓર. એક દેખીએ જાણીએ, એક આત્માને જાણો, સર્વ જણાઈ જશે. એક દેખીએ જાણીએ રમીએ રહીએ એક ઠોર, એકની અંદર ઠરો, એકનો આશ્રય કરો, એકને જાણો, એકને દેખો. શમલ વિમલ ન વિચારીએ, બધા પ્રકારના વિકલ્પોની ચિંતા તે એક બાજુ રાખો, અને પોતાના સ્વભાવ ભગવાન આત્માની અંદર, એની અંદર એકની અંદર ઠર. આ સિવાય બીજો કોઈ રસ્તો નથી. અહીં શું કહે છે? શુદ્ધ નિશ્ચય નૈતિ જીવનું સ્વરૂપ તે કેવું છે? એક સ્વરૂપે છે. એક દેખીએ જાણીએ તો કેવો? ભગવાન આત્મા અભેદ છે, શુદ્ધ છે, અમેચક છે, નિર્મલ છે. તો એક દેખીએ એટલે કે એની શ્રદ્ધા કરવી, શ્રદ્ધા કરીને દેખો. તો એક દેખીએ જાણીએ રમીએ એક કોર, એક ઠોર. તો શુદ્ધ સ્વરૂપ અખંડ પોતાના ભગવાન આત્મા છે, એની અંદર રમવું, ચરવું, જમવું, એટલે કે એની અંદર સ્થિત થવું, એટલે કે એની અંદર લીન થવું. શમલ વિમલ ન વિચારીએ, ભેદ અભેદના વિકલ્પ ન કરીએ. યહ સિદ્ધિ નહીં ઓર, બીજો કોઈ મુક્તિનો ઉપાય નથી. તમે ભેદ અભેદના વિકલ્પથી બસ થાઓ, વિરામ પામો, અને તેનાથી હટો, એ ચિંતાને છોડી દો. બસ એક પોતાના ભગવાન આત્માનો આશ્રય કરો. આ સિવાય બીજો કોઈ મુક્તિનો ઉપાય નથી. પોતાના ભગવાન આત્માને એક રૂપને શ્રદ્ધો, એક રૂપ જ જાણવો જોઈએ, અને એકમાં જ વિશ્રામ લેવો જોઈએ. ભગવાન આત્માને એક રૂપ શ્રદ્ધવો જોઈએ, દર્શનની વાત કરી. એક રૂપ જ જાણવો જોઈએ, જ્ઞાન, અને એક જ રૂપ, એકની અંદર જ વિશ્રામ લેવો જોઈએ. વિશ્રામ એટલે ઠરવું. તો કે નિર્મલ અને સમલનો વિકલ્પ નહીં કરવો જોઈએ. નિર્મલ અને સમલનો પણ વિકલ્પ ન કરવો જોઈએ. એમાં સર્વની સિદ્ધિ, એમાં જ સર્વ સિદ્ધિ છે. આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. તે 19 નંબરના શ્લોકમાં આ વાત આચાર્ય ભગવંતે બતાવી છે. એની અંદર એ છેલ્લે એમ કીધું કે રાગને વ્યવહાર કે, તો વ્યવહાર જ અહીં નથી કીધો. રાગને આપણે વ્યવહાર કહીશી, એ તો અહીં વ્યવહાર છે જ નહીં. અહીંયા તો પોતાનો જે શુદ્ધ ભગવાન આત્મા, એકાકાર ભગવાન આત્મા, એની શ્રદ્ધા, એનું જ્ઞાન, એમાં ચારિત્ર, એટલે કે એમાં ઠરવાપણું, તે જ મોક્ષનું સાધન છે. એ સિવાય કોઈ બીજું સાધન નથી, બીજો કોઈ ઉપાય નથી. પર્યાયમાં બીજું સાધન નથી. પર્યાયને જાણવી, એક લીટીમાં કહી તો પર્યાયને જાણવી તે વ્યવહાર, અને નિશ્ચયને દ્રવ્યને જાણવું તે નિશ્ચય. પર્યાયને જાણવી તે વ્યવહાર, અને દ્રવ્યને જાણવું તે નિશ્ચય. તો કે એ પોતાના ભગવાન આત્માની શ્રદ્ધા, એમાં એટલે કે પ્રતીતિ, એમાં એનું જાણપણું એટલે કે જ્ઞાન, અને તેમાં ઠરવાપણું સ્થિરતા, તો કે ચારિત્ર, તે જ મોક્ષનું સાધન છે. આ સિવાય કોઈ બીજું સાધન નથી. પર્યાયમાં કોઈ બીજું સાધન નથી. માટે કીધું પર્યાયને જાણવી તે વ્યવહાર, અને દ્રવ્યને જાણવો તે નિશ્ચય. આ વ્યવહાર છે. આપણે રાગને વ્યવહાર, અહીંયા એ વ્યવહારની તો વાત જ નથી. અહીં તો કયો વ્યવહાર? પોતાની નિર્મલ વિતરાગી પર્યાય, જે નિશ્ચય રત્નત્રયની પ્રાપ્તિ થઈ, કે જે ભેદ પડ્યા તેને અહીંયા વ્યવહાર કહેવામાં આવ્યો. તો હજી તો આપણને નિશ્ચયનું પણ ભાન નથી. દ્રવ્ય શુદ્ધ શું છે, એનું વસ્તુ સ્વરૂપ શું છે. આપણે તો રાગની ક્રિયા, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ કરતા કરતા, એ ક્રિયા કરતા કરતા સાધ્યની સિદ્ધિ થઈ જશે, એવું જે માને છે તો મૂઢ મિથ્યા દ્રષ્ટિ છે. એને તો નિશ્ચય નથી ને વ્યવહાર નથી. કેમ કે નિશ્ચયનું ભાન નથી. વ્યવહાર કોને કહેવાય ખબર નથી. નિશ્ચયપૂર્વક વ્યવહાર સાચો હોય છે. હવે નિશ્ચયની જ ખબર નથી કે તું તારા એક ભગવાન આત્માનો આશ્રય લે, પદ્રવ્યનો આશ્રય છોડી દે, પદ્રવ્યનો આશ્રય છોડી દે, પોતાના દ્રવ્ય સિવાય અન્ય દ્રવ્યનો એનો આશ્રય છોડી દે, એનો સહારો છોડી દે. એનાથી તને તારા આત્માની પ્રાપ્તિ નહીં થાય. તે પરલક્ષી જ્ઞાન થશે. ભગવાનની દિવ્ય વાણી જે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિમિત્ત છે,
એ નિમિત્ત એટલે કે ભગવાનની દિવ્ય વાણી જે દેશના ખરે છે એનાથી પણ તને તારા આત્માની પ્રાપ્તિ નહીં થાય. એ પરલક્ષી જ્ઞાનથી તને તારું જ્ઞાન તારા આત્માના આશ્રય ઉત્પન્ન થશે. એ ભાવસ્ત્રોત જ્ઞાનથી તને તારા આત્માનું વેદન થશે, એ જાણપણું થશે. તો અહીંયા જે રાગની ક્રિયા દયા દાન વ્રત તપ ભક્તિ આદિ જે કરે છે એ કરતા કરતા શુદ્ધની પ્રાપ્તિ થશે. એ કેવો છે? મૂંઢ મિથ્યા દ્રષ્ટિ ગીરો. એને નિશ્ચય પણ ખરેખર નથી અને એને વ્યવહાર એકે યથાર્થ નથી. આ વાત જગતને બહુ કઠણ પડે છે અને લોકોએ એને જેમ હાલ અન્ય લોકો કેમ એ માની લે છે, કેમ કે શબ્દથી પરિચિત નથી. એના માટે શુભચંદ્રાચાર્ય નામના એક આચાર્ય થઈ ગયા. એને જ્ઞાનાર્ણવ નામનું જે શાસ્ત્ર છે, જ્ઞાનાર્ણવ એટલે આખો ઉચ્ચાર જ્ઞાનાવર્ણ, એ શુભચંદ્રાચાર્ય નામના આચાર્ય ભગવંત થઈ ગયા. એમને બહુ સરસ વાત કરી. એમાં એકલા અમે નરકમાં નહીં જઈએ. આ જે કુગુરુ છે ને એમ કે અમે એકલા નરકમાં નહીં જઈએ, અમે અમારા સમાજને સાથે લેતા જશું. કેમ કે એને માનનારો એક સમૂહ છે ને, એનો સમાજ થયો. એ તો હું તો ડૂબીશ પણ તને સાથે ડૂબાડીશ, હું પથ્થરની નાવ છું તને પણ સાથે ડૂબાડીશ. તો અમે એકલા નરકમાં નહીં જઈએ, તમારે પણ અમારી સાથે જ આવવું પડશે. માટે શુભચંદ્ર આચાર્યે એની કુગુરુની વાત બતાવી છે. એની અંદર એકલા નરક નિગોદમાં નહીં જઈ, તમને સાથે લઈને જઈશું. ગરુ પકડીને કે ચાલો તમારે પણ આવવું જ પડશે. કેમ કે એમણે કહેલી વાતને માની છે. એમને કીધું ક્રિયા કરતા કરતા એટલે કે શુભ કરતા કરતા શુદ્ધની પ્રાપ્તિ થશે, તો વ્યવહાર કરતા કરતા નિશ્ચયની પ્રાપ્તિ થશે. વ્યવહારના નિષેધમાં જ એનું સામર્થ્ય છે, પણ આપણે સમજી શકતા નથી. વ્યવહાર કોને સાચો વ્યવહાર કહેવાય એ પણ ખબર નથી, કોને સાચું નિશ્ચય કહેવાય એ પણ ખબર નથી. તો અહીં જે દિગંબર મુનિરાજ છે એને દુનિયાની કોઈ પડી નથી. એ તો જે સત્ય વસ્તુ સ્વરૂપ છે તેનું તે નિરૂપણ કરે છે. તારે માનવું હોય તો માન, ન માનવું હોય તો ન માન. જ્યારે પણ તને તારા આત્માની પ્રાપ્તિ થશે તો આ સિવાય કોઈ બીજો રસ્તો નથી. કુગુરુ કુશાસ્ત્ર તે જગતને ભ્રમણામાં ભરમાવે છે કે વ્યવહારથી ને દયાથી ને વિકલ્પથી ધર્મ થાય છે. દયા કરવાથી પરદ્રવ્યની એટલે કે બીજા દ્રવ્યને જીવ દયા આપણે કહી છીએ, એને બચાવવાથી પણ ધર્મ થાય છે. પાંજરાપોરમાં અથવા તો પહેલા શું હતું, આપણે ઘેટાને બચાવો, એક જીવ બચાવ્યો, 2 જીવ બચાવ્યો અને એને ધર્મ માનતા હતા. એ શુભ ભાવ છે, કરવાની ના નથી, કરવો જોઈએ ભૂમિકા અનુસાર. જેવો સમય તે પ્રમાણે અશુભથી બચવા માટે આવા ભાવ આવે છે, પરંતુ તે શુભ ભાવ છે જો કશાયની મંદતા હોય તો. બાકી તે ધર્મ તો નથી, પરંતુ આપણે તેને ધર્મ માની લઈશું તો તે મિથ્યાત્વ છે. તો એ જગતને ભરમાવે છે કે વ્યવહારથી થશે, દયા કરવાથી થશે, વિકલ્પથી ધર્મ થશે, વ્યવહાર કરતા કરતા નિશ્ચયની પ્રાપ્તિ થશે, દયા કરતા એટલે કે શુભ ભાવથી શુદ્ધની પ્રાપ્તિ થશે, અને વિકલ્પથી પણ નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ થશે. એમ નહીં થાય. અજ્ઞાનીને તે ભરમાવે છે અને ગરુ પકડીને તે નિગોદમાં કુગુરુ લઈ જશે. ચાલો અમે પણ તત્વના વિરાધક થઈને નિગોદમાં જઈશી, તો તમે પણ તત્વના વિરાધક થઈને અમારી સાથે તમે પણ નિગોદમાં આવો. એનો સમાજ છે, આપણે કહીએ છીએ ને આમનો સમૂહ મોટો, તે બધો આખા સમાજને સાથે લઈને જશે. ક્યાં જશે? નરક નિગોદમાં. કેમ? તો કે જે પોતે વસ્ત્ર સહિત પોતાને મુનિપણું માને છે, માટે તે શું કરે? તે નરક નિગોદના પાત્ર છે. અષ્ટપાઉડની અંદર આવે છે. તો અષ્ટપાઉડમાં ક્લિયર વાત બતાવી છે કે મુનિવેશ તે ધર્મ નથી, પરંતુ એને સહજપણે નગ્ન દિગંબરપણું આવે છે. ધર્મ તો તેનાથી ક્યાંય દૂર છે. 28 મૂળગુણો પણ તે ધર્મ નથી. તો અહીંયા તો કહે છે કે વસ્તુના તત્વનું વિરાધકપણું, શુભચંદ્ર આચાર્ય કહે છે કે વસ્તુનું એટલે કે તત્વનું વિરાધકપણું, શ્રદ્ધા જ્ઞાનનું વિરાધકપણું, તેનું ફળ નિગોદ છે. માટે તું ક્યાંય વસ્તુ સ્વરૂપથી વિપરીત વાત ન કર. તને કદાચ ખ્યાલ ન આવે તો તું ક્યાંય કોઈ વસ્તુ સ્વરૂપનો
વાત કરતા હોય એ સાચી વાત કરતા હોય, તારો અભ્યાસ નથી એટલે ખબર નથી એ સાચી કે ખોટી, પણ ત્યાં મૌન રહેવું, મધ્યસ્થ રહેવું, ક્યાંય તેની ટીકા ન કરવી. કેમ કે એનું જે વિરાધના કરે છે એનું ફળ શું છે? નિગોદ છે. એક અંતર્મુહૂર્તની અંદર, એક શ્વાસોશ્વાસની અંદર 18 વખત જન્મ મરણ કરે છે. આપણે સામાન્યપણે આ બોલી છીએ, વાસ્તવમાં તે નિગોદિયા જીવ પણ ક્યાં લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદિયા જીવ એ જ એક શ્વાસોશ્વાસમાં 18 વખત જન્મ મરણ કરે છે. બધા નિગોદના જીવ એવી રીતે જન્મ મરણ નથી કરતા, પરંતુ તમે એક રૂમમાં 200 જણ બેસી શકતા હોય, હવે એની અંદર તમે 1,00,000 લોકોને બેસાડો, ઠાંસીને આપણે કહીએ બકરાની જેમ બેસાડો અંદર, શું દશા થશે? તમે હાથ પગ નહીં હલાવી શકો, કંઈ કરી નહીં શકો, શું હાલત થશે તમારી? તમે એકવાર વિચાર્યું છે કોઈ માણસ વેન્ટિલેટર ઉપર હોય ત્યારે એની શું દશા હોય છે? જે માણસ વેન્ટિલેટર ઉપર હોય છે એની પણ આવી જ દશા. એ કંઈ કરી શકતો નથી. પૂર્વે કરેલા પરિણામોને આધીન એ છે. એને એવું દઈ આવે છે, પરંતુ એ સમયે પણ પોતાના પરિણામને તે અંદર મધ્યસ્થપણે તે પરિણામથી સાવચેત થઈ જાય, આર્ત ધ્યાન ન કરે, રૌદ્ર ધ્યાન ન કરે. આ જે કંઈ વિકલ્પ થાય છે એ મારું સ્વરૂપ નથી, એ મારી જાત નથી, એનાથી તો હું કેવો છું? તદ્દન ભિન્ન છું. એવું જો ભેદ જ્ઞાન કરે ડગલે ને પગલે, પછી એને પોતાના આત્માની પ્રાપ્તિ ન થાય તો જ્ઞાની પુરુષ કહે મારી પાસે આવીને તું લઈ જશે. માટે કહેશે વસ્તુ સ્વરૂપનું શ્રદ્ધા જ્ઞાનનું વિરાધકપણું એનું ફળ શું છે? નરક નિગોદ છે. તત્વના આરાધનાનું ફળ મોક્ષ છે. બે રસ્તા છે જીવના, એક સંસાર દશા અને એક મુક્ત દશા. તો કે એક નિગોદ દશા નીચેની અને એક મુક્ત દશા. તો કે તત્વ સ્વરૂપથી વિપરીત વાત એનું વિરાધના કરી તો એનો ફળમાં નરક નિગોદ છે. એના ફળમાં નિગોદ કીધું, નરકે નહીં. એનાથી પણ આગળ કીધું નિગોદ, અને તત્વની આરાધના કરી તો મોક્ષ. વચ્ચે જે શુભાશુભ ભાવ આવે છે, વ્રત તપ ભક્તિ સ્વાધ્યાય આદિના, એ વચ્ચે જે શુભાશુભ ભાવ આવે છે તે 4 ગતિનું કારણ છે. તેને શું કીધું? 4 ગતિનું કારણ છે. નિગોદ દશા કીધી, મુક્ત દશા કીધી, તત્વની વિરાધના કરી એનો ફળ નિગોદ છે, તત્વની આરાધના કરી એની ફળ મોક્ષ છે, અને વચ્ચે જે સહચર શુભાશુભ ભાવ આવે છે તે બધા એનું ફળ શું છે? 4 ગતિ છે. આપણે ક્રિયા પરિણામ અભિપ્રાયમાં એક એક્ઝામ્પલ લીધું હતું, એક બળદનું, આંખલાનું લોક, એને એક ખૂંટા ઉપર એને બાંધ્યો છે. ખૂંટો હોય, બળદ હોય, એને ખૂંટા ઉપર બાંધ્યો હોય, તો ખૂંટા ઉપર એને દોયડાથી બાંધ્યો હોય, દોયડું એના ગળામાં ગારીઓ કરીને રાખ્યું હોય, એની સાથે એને દોયડો થોડું લાંબો હોય છે. એ દોયડાની જેટલી લંબાઈ છે એટલામાં જ એ ફરી શકે, તે ફરી શકે, પરંતુ તે મર્યાદાને બહાર છોડીને તે જઈ શકતો નથી. એ જ એની જે દોયડાની જે લંબાઈ છે ને, એની જે ત્રિજ્યા છે ને, એનાથી બહાર તે જઈ શકતો નથી. હવે એને બહાર જવું હોય, એનાથી એને છૂટવું હોય એ પરિભ્રમણથી, તો એને શું કરવું પડશે? ખૂંટામાંથી તે દોયડાને બહાર કાઢવું પડશે. તો તે ભલે પછી દોયડું સાથે હોય, પરંતુ તે બહાર છૂટથી ફરી શકશે સ્વતંત્રપણે. મુક્ત દશાની વાત બતાવીએ તો અહીં શું કહે છે એના ઉપરથી સિદ્ધાંત, કે તું અત્યારે મિથ્યાત્વના દોયડાથી બંધાયેલો છું. ખૂંટારે મિથ્યાત્વના ખૂંટારે તું દોયડાથી બંધાયેલો છું. તું ફરેશ કેટલી? ત્રિજ્યા જેટલો. તો એ 4 ગતિની વાત થઈ. એ જે તારું પરિભ્રમણ છે તે એટલા પૂરતું તું 4 ગતિમાં પરિભ્રમણ કરે. હવે એનાથી છૂટવું હોય તો એ મિથ્યાત્વનો જે ખૂંટો છે એમાંથી દોરડાને બહાર કાઢવું પડશે. તો એમાંથી દોરડાને બહાર કાઢીશ તો પછી રસ્તામાં આવા 4 ગતિના જે કંઈ થોડા ઘણા ભાવ આવશે એ જ્ઞાનના જ્ઞેય છે, પરંતુ તે નિશ્ચિત મોક્ષ દશાને પ્રાપ્ત કરશે. એ ખૂંટાનું આપણે એક્ઝામ્પલ ક્રિયા પરિણામ અભિપ્રાયમાં લીધું હતું. અહીં પણ એ જ કીધું કે તત્વની વિરાધના તેનું ફળ નિગોદ કીધું, તત્વની આરાધના તેનું ફળ મોક્ષ કીધું, અને વચ્ચે જે શુભાશુભ ભાવ આવે છે એનું ફળ શું કીધું? એનું ફળ 4 ગતિ કીધી. તો અહીં ભગવાન આત્મા પોતાની જ પર્યાયમાં અનેક રૂપે પરિણમન કરે છે એવું જ્ઞાન થાય, અને ત્રિકાર એક રૂપ છે એવું જ્ઞાન થાય. પણ એવા વિકલ્પથી 19 નંબરના શ્લોકમાં કીધું બસ થાઓ. પોતાનો ભગવાન આત્મા પોતાની પર્યાયમાં અનેક રૂપે પરિણમન કરે છે એવો વિકલ્પ ઉત્પન્ન થાય.
એવું જ્ઞાન થાય અને પોતે ત્રિકારી એકરૂપ છે એવું જ્ઞાન થાય, એવો વિકલ્પ થાય. તો આવા વિકલ્પથી હવે બસ થાવ. એનાથી આત્માની સિદ્ધિ થતી નથી. પોતાના આત્માની સિદ્ધિ, સાધ્યની સિદ્ધિ તો દર્શન જ્ઞાન ચારિત્ર એનાથી એ ત્રણ ભાવોથી થાય છે. ભગવાન આત્મા એનાથી પ્રાપ્ત એટલે કે એની પૂર્ણ દશાની પ્રાપ્તિ થાય છે. કેમ કે દર્શન જ્ઞાન ચારિત્ર કોના આશ્રય પ્રાપ્ત થયા? તો કે સ્વભાવના આશ્રય પ્રાપ્ત થયા. તો અહીંયા કહેવાનો આશય એ છે કે આશ્રય કરવા યોગ્ય તો એ પોતાનો ભગવાન આત્મા છે. સેવા જેવો પોતાનો એક જ છે પરમ શુદ્ધ નિશ્ચયનો વિષય પોતાનો ભગવાન આત્મા. બીજી કોઈ રીત નથી. તો કે આત્માના શુદ્ધ સ્વભાવની સાક્ષાત પ્રાપ્તિ અથવા તો સર્વથા મોક્ષ, તેને આપણે અહીં સાધ્ય કીધું. તે સાધ્યની સિદ્ધિ તે આ રીતે બતાવવામાં આવી દર્શન જ્ઞાન ચારિત્રથી. અપેક્ષાથી વાત છે, વાસ્તવમાં તો સ્વભાવના આશ્રય તેની પ્રાપ્તિ થાય છે. આપણે વારંવાર આ લીટી બોલતા હોઈએ કે શુદ્ધિની ઉત્પત્તિ, શુદ્ધિની વૃદ્ધિ અને શુદ્ધિની પૂર્ણતા તે સ્વભાવના આશ્રય વાત થાય છે. તો અહીં વ્યવહાર પણ કયો વ્યવહારની વાત કરી તે પણ બતાવવામાં આવી. તો આ પ્રમાણે આપણે 16 નંબર, 17 નંબર, 18 નંબર, 19 નંબરનો શ્લોક લીધો. આવતીકાલે આપણે 17 નંબરને 18 નંબરની ગાથા, તેની અંદર શું છે? જેમ પુરુષ કોઈ નિરૂપતિને જાણે, પછી શ્રદ્ધા કરે, પછી યત્નથી ધન અર્થીને અનુસરણ નિરૂપતિનું કરે. 17 નંબર અને 18 નંબરની અંદર જીવરાજ એમ જ જાણવો, વરી શ્રદ્ધવો પણ એ રીતે, એનું જ કરવું અનુસરણ, પછી યત્નથી મોક્ષાર્થી. એની અંદર ધનનો અર્થી પુરુષ રાજાને જાણીને એની શ્રદ્ધા કરે છે એમ કહીને જીવરાજની વાત બતાવી છે. દ્રષ્ટાંતથી સિદ્ધાંત તરફ પૂજ્ય ગુરુદેવશ્રીએ આપણને સમજાવ્યું છે. આચાર્ય ભગવંતે એમના શ્લોકમાં પણ આ એક્ઝામ્પલથી, દ્રષ્ટાંતથી આપણને સમજાવ્યું છે. તો આપણે તેમને કહેલા રસ્તા ઉપર ચાલીને, જ્ઞાનીઓ પુરુષોએ જે રસ્તા ઉપર ચાલીને પોતાના આત્માની પ્રાપ્તિ કરી છે, તો આપણે પણ તેમના રસ્તા ઉપર ચાલીને આપણે પણ આપણા આત્માની પ્રાપ્તિ શીઘ્ર ને શીઘ્ર આ પર્યાયમાં પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે. કેમ કે કરવા જેવું એક જ આ કાર્ય છે. તો એ આપણે એવું અપૂર્વ કાર્ય જ્યારે ક્યારેય અત્યાર સુધી પ્રગટ નથી કર્યું, એવું શીઘ્ર ને શીઘ્ર કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. હા. નમો રિંગટાણં, નમો સિદ્ધાણં, નમો અયરણં, નમો અવજાણં, નમો લોહિસવસાવણં. ચત્તારી મંગલમ હરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મો મંગલમ. ચત્તારી લોકોતમા હરિયંતા લોકોતમા સિદ્ધા લોકોતમા શાહુ લોકોતમા કેવલી પંતો ધર્મ લોકોતમા. ચત્તારી શરણ ભોજામી હરિયંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મ શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેશ્વરી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. જય હો.